અગત્યના સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં ભાજપના કોર્પોરેટરે વિવાદાસ્પદ પોસ્ટ કરી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ નિવેદન આપ્યું છે। ભાજપના કોર્પોરેટરને શરમ આવવી જોઈએ। દેશના હિતમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ। કોર્પોરેટર વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ। વોર્ડ નંબર 1ના ભાજપના કોર્પોરેટરે પોસ્ટ કરી હતી આ વિવાદાસ્પદ પોસ્ટ, જેણે રાજકોટમાં ચર્ચાઓ ચકાવી છે। આખું યુદ્ધ 400 સીટ આપવી પડે તેવી પોસ્ટ હતી અને આ પોસ્ટ કરી ત્યારબાદ રાજકારણ ગરમાયું છે। ચેતન સુરેજાની બાળક બુદ્ધિ જેવું જ્ઞાન છે। ખરેખર એને ખબર નથી આ દેશનો પ્રશ્ન છે ને જવાનનો પ્રશ્ન છે। આમાં કોઈ રાજકારણ હોવું જ ન જોઈએ। આ ગંભીર બાબત છે। આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ કોર્પોરેટર સસ્પેન્ડ થવા જોઈએ એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે। જ્યારે 71માં 71માં યુદ્ધ થયું હતું, ત્યારે અમારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, ત્યારે પણ આવી કોઈ પોસ્ટ મૂકવામાં આવી નહોતી। આ તો ખરેખર ગંભીર બાબત જ કહેવાય। આ એને કોઈ સારી વાત ન કહેવાય। દેશને જવાનોને પ્રોત્સાહન આપવાની વાત છે, એની પોસ્ટ મૂકે છે। આમાં કોઈ રાજકીય હોવું ન જોઈએ અને આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે।